ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ ભારે નારાજ થયા કારણ કે એક વર્ચ્યુઅલ હિયરિંગ દરમિયાન ગુજરાતના સૌથી સિનિયર કાઉન્સિલ હાઈકોર્ટના સ્ક્રીન ઉપર દેખાય છે, પણ તેમના હાથમાં બિયરનો ગ્લાસ હતો. તેઓ ફોન ઉપર વાત કરી રહ્યા હતા. આ દ્રશ્ય બધાને ચોંકાવનારું હતું, કારણ કે જે સિનિયર કાઉન્સિલ પણ છે તે સમજદાર છે, બુદ્ધિમાન છે અને કોર્ટની મર્યાદાઓને સમજે છે. છતાં આવું કેમ બન્યું? પણ આખા મામલાને લઈને હવે હાઈકોર્ટે અદાલતના અવમાનનો આદેશ આપ્યો છે, તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આખા રાજ્યમાં હાઈકોર્ટ એક જ હોય છે, એના કારણે સમસ્યા એવી થાય છે કે દૂરના વિસ્તારમાં રહેતા પક્ષકારો, દૂરના વિસ્તારમાં રહેતા વકીલોને અમદાવાદ સુધી આવવું પડે છે. પણ હાઈકોર્ટે એક વ્યવસ્થા ઊભી કરી છે જેમાં વર્ચ્યુઅલ હિયરિંગ થાય છે. એટલે હવે અદાલત સુધી પક્ષકારને, ફરિયાદીને, આરોપીને કે પછી તેમના વકીલોને આવવું પડતું નથી. વિડીયો કોન્ફરન્સ દ્વારા જે તે અદાલત સાથે તમે કનેક્ટ થઈ શકો છો અને તમે તમારો પક્ષ અદાલત સામે મૂકી શકો છો. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની અદાલતમાં આ પ્રકારે વર્ચ્યુઅલ હિયરિંગ ચાલી રહ્યું હતું, ત્યારે એક કેસની અંદર પક્ષકાર તરીકે, પક્ષકારના વકીલ તરીકે ગુજરાતના સૌથી સિનિયર કાઉન્સિલ, જેમનું નામ છે ભાસ્કર તન્ના. ગુજરાતના વકીલોના આલમમાં ભાસ્કર તન્નાનું નામ બહુ આદરપૂર્વક લેવામાં આવે છે. 52 વર્ષની તેમની પ્રેક્ટિસ છે અને તેઓ સિનિયર કાઉન્સિલ તરીકે ગુજરાત હાઈકોર્ટના અનેક મોટા કેસમાં હિસ્સેદાર રહ્યા છે. જ્યારે વર્ચ્યુઅલ હિયરિંગ ચાલી રહ્યું હતું ત્યારે ભાસ્કર તન્ના અચાનક સ્ક્રીન પર દેખાય છે, કારણ કે તેમણે પોતાના અસીનનો પક્ષ મૂકવાનો હતો. પણ એક ચૂક એવી થાય છે કે જ્યાં સુધી ભાસ્કર તન્નાને પક્ષકાર તરીકે, એટલે પક્ષકારના વકીલ તરીકે હાજર થવાનું આવે તે પહેલાં તેમણે પોતાના સ્ક્રીનને મ્યુટ કરવાનું હતું, એટલે કે કેમેરા અને ઓડિયો બંને મ્યુટ રાખવાના હતા. પણ એક ટેકનિકલ ચૂક થાય છે અને ભાસ્કર તન્ના જ્યાંથી કનેક્ટ થઈ રહ્યા હતા તે સ્થળે તેઓ હાથમાં બિયરના ગ્લાસ સાથે જોવા મળે છે. આ દ્રશ્ય જોઈ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ જ નહીં, હાઈકોર્ટમાં હાજર અને આખી ઘટનાને લાઈવ નિહાળી રહેલા લોકો પણ ચોંકી જાય છે. સંદીપ ભટ્ટે આ ઘટનાને ગંભીરતાથી લીધી અને ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને આદેશ આપ્યો કે આ મામલે અવમાનની તપાસ શરૂ કરવામાં આવે. આ ઘટના પછી તરત જ સિનિયર કાઉન્સિલ ભાસ્કર તન્ના અદાલતનો સંપર્ક કરે છે. અદાલતમાં આવીને કહે છે, જે કંઈ દ્રશ્ય તમે જોયું છે તેના માટે હું બિનશરતી માફી માગું છું. આખી ઘટના વિશે હું મારો બચાવ કરી શકું તેવી કોઈ સ્થિતિમાં નથી. મારે એટલું જ અદાલતને કહેવું છે કે મારી ચૂક છે અને હું બિનશરતી માફી માગી રહ્યો છું. પણ હવે જસ્ટિસ સંદીપ ભટ્ટે અવમાનની તપાસનો આદેશ આપતા હવે આખો મામલો પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસે. તો આ પ્રકારની ઘટનાઓ આ વર્ચ્યુઅલ હિયરિંગ દરમિયાન અનેક વખત બનતી હોય છે. તાજેતરમાં જ એક પક્ષકાર પોતાના બાથરૂમના કમોડ ઉપર બેસી વર્ચ્યુઅલ હિયરિંગમાં જોડાયો હતો, જેની પણ અદાલતે ખૂબ ટીકા કરી હતી. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને અને મારા સાથી જયંત તાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે